કેમ છો ગુજરાતીઓ? ચાલો આપણે જાણીએ ઊંધિયા વિશે. ઊંધિયું એ ગુજરાતીઓ માટે કોઈ શાક કે કોઈ કરી નથી, પરંતુ એક ગુજરાતી માટે એક તહેવાર છે, એક પરંપરા છે. ઊંધિયું એ ઉબાડિયામાંથી આવેલું એક શબ્દ છે, કારણ કે પહેલાના સમયમાં આપણે જોઈએ તો ઊંધિયું માટલામાં બનતું હતું. બધા શાક માટલામાં નાખી માટલું ઊંધું કરી એના ઉપર તાપ કરીને ઊંધિયું બનાવવામાં આવતું હતું. પરંતુ હવેના સમયમાં જેમ જેમ પદ્ધતિ ચેન્જ થઈ એવી રીતે ઊંધિયાનું પણ આપણે અલગ અલગ રીતે લોકો બનાવતા થયા. અને હા, ઊંધિયું પહેલાના સમયમાં માત્ર શિયાળામાં જ ખાવામાં આવતું હતું. કારણ કે એ સમયમાં અમુક પ્રકારના જે શાક જેવા કે બીટરૂટ, રતાળુ, આ બધા શાક માત્ર શિયાળામાં જ મળતા હતા. એટલા માટે ઊંધિયું એ સ્પેશિયલ ઉત્તરાયણમાં જ ખાવામાં આવતું હતું. અને હા, આપણે ત્યાં ગુજરાત એક્સપ્રેસમાં આપણે 15 જાતના શાક નાખીને ઊંધિયું બનાવીએ છીએ. અને આપણું ઊંધિયું સ્પેશિયલી કાંદા અને લસણ વગરનું હોય છે. ઇન્ડિયા હોય કે યુકે, આપણે ઊંધિયું ખાઈને ઉત્તરાયણની પરંપરા ચાલુ જ રાખવાની છે. આ ઉત્તરાયણમાં જો તમારે આ ગુજરાત એક્સપ્રેસનો ઊંધિયોના લાભ લેવો હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે મેસેજ અથવા કોલથી વાત કરી શકો છો અને ઊંધિયું બુક કરાવી શકો છો.